મહત્વપૂર્ણ સમાચાર તો કહી શકાય કે આંગળીયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમના દરોડા તો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। ક્રિકેટ સટ્ટાના વ્યવહારોની તપાસ કરવામાં આવી છે। સમગ્ર મામલે હાલ કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। રાજ્યભરમાં સીઆઈડી ક્રાઇમના વ્યાપક દરોડા તો અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કરોડોના બેનામી વ્યવહાર ઝડપાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે અને સાથે જ બેનામી વ્યવહાર મળશે તો વેપારી સામે કડક કાર્યવાહી પણ કરાશે। આંગળીયા પેઢીઓ પર સીઆઈડી દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। રાજ્યભરમાં સીઆઈડી ક્રાઇમના વ્યાપક દરોડા તો હાલ તપાસ કરવામાં આવી રહી છે અને તેને લઈને વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયો છે। અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે। કરોડોના બેનામી વ્યવહાર ઝડપાય તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે હાલ તપાસનો દોર છે તે યથાવત રાખવામાં આવ્યો છે। આંગળીયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના દરોડા ક્રિકેટ સટ્ટાના વ્યવહારની તપાસ કરવામાં આવી છે। બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ કરવામાં આવી અનેક જગ્યાએ હાલ તપાસ કરવામાં આવી છે। અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના સ્થળોએ તપાસનો દોર જોવા મળ્યો છે। કરોડોના બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી।